મોડવે થાય છે ના પેલા ફોન કરી દે ને માસ્યા ને કે આવું છું ન કઈ રાત 5 વાગે ખેતરમાં ઊંઘ્યા હી મને ઘેર મારે પૂછી રહેવું પડશે. હલો અરે માસ્યા ઓળખ્યો નાખું નંબર સેવ નહીં તો તાન શું કરો તાર નંબર તો સેવ રાખો. અરે હા હજી ના ઓળખ્યો હજી પૂછો કે કોણ બોલો હોય. ગીધો બોલું ગીધો તમારા માસ્યા યાર. ઓહો ને ફોન નવો લાયા એટલે હવે તો ઓળખોમ પડી ને. હા તો હું કહું હું આવું છું એટલે પાવું ખેતરમાં ના જતા રહેતા હું આવું એટલે રોધવાનું કરજો મારા માટે. રોધેલું જ છે હારું હેડો હું આવું હેડો. ના બસ હવે નેકરું જ છું હવે ઘેરથી. ઓહો વિશાલે માટે બંડી લેતા આવું હું હો ને. હારું હેડો હા. એકલો જાય કંટાળો આવશે રસ્તામાં તો કોક અંગાત તો લઈ જવું પડશે. હા જીવરોમ નવરા જીવરોમ ને લઈ જા દે અંગાત. હવે એકલા ઘેર અમે કંટાળી મારે ટાઈમ જાય તું કોને ટાઈમ જાય. ખાઈ આવું ઘેર જઈને થાકી ગયો આખો દાડી કોમ કરી. હા પિતાજી હું તમારા જ ઘેર આવતો તો યાર. ચમ હા તમ કોવામાં થોડું બહાર જવાનું લેડો માંગાત. હું હાલ જ ઘેર ખાવા જ જતો હતો. અરે હું ખાવાની વાત કહું આબુ તો મસ્ત હોટલમાં તો કોઈ ના હોય એ ખાવા ચોકન જવાનું. મારે પેલો માસ્યા નહીં પેલા તમારા હગા માસ્યા પીવાના ઘેર 32 જાતનો ભોજન બનાવ્યો ઈવાને એમ કહેતા હતા. પણ મહેમાન ગતિ જવાનું હા કેટલા વાગે ઘેર આવશે? ઘેર હમણાં આવતા રહીએ થોડી વાર રહી. હવે હું કહું ખબર મારાથી ખાન બાકી અને બીજું આપડે તો જયું પણ તમારા અંગત મારા યાર આબરૂ જતી રે. ચમ હું કઈ અમે તો તારો કામ કરીએ તમે તો જઈને પી બીજો તો. અરે નહીં પીવાનું યાર એકન જઈને જો ના પીવાનું તો આવું નક નહીં આબમાં. હા પીશો નહીં એવું કહી દે. હા નહીં પીવું નહીં પીવું. હા નહીં પીવું નહીં. કો માની સોગન ખાઈ લે મારી સોગન ખાઈ લે. માની સોગન બસ તમારી એ સોગન લે ના પીવું. હા ઘંટી ખોલવાની ભાઈ અહીં હા વચ્ચે ખોલવાની કે તો અત્યારે વાહ ભાઈ કંજે ખાઈ ગયું. હા આજે જ પીરો ને મુહૂર્ત આવ્યું માછાય ને આજે ખરું બરું કરવાનું હતું ને હમણાં આવી જશે. હવે શું કહેવાનું યુવાને ના પડે આટલા આવી ગયો. આવું ના હોય ગીતા જીવો તમારું બાઈક લઈને મેકીન અમારું લઈને આયા. હવે બાઈક પેલા છોકરા બહાર જવું તું ત્યાં લઈને આવ્યો વળી. ચોગર ચો ચલ્યા રે માસ્યા પેલા પાઘડી વાળા દેખાઈ રહ્યા. મજૂરી તો નહીં ઘર ઓહો 2 કરોડ ની બંગલી તમારે બહુ પછી ગયા કરતા કે હારાઈ પૈસા આવ્યો આવું હું એટલા આવું આઈ જાય ખરાબ બપોરે ખાવાના ટાઈમે. હવે હું તો ખાવાનું સવારે ખાઈને જતો રહ્યો તો ખેતરમાં તો સવારથી ખાવાનું હોય. હા એ આવો વડીલ શું ચાલે કયો? બસ માસ્યા હા ના બરાબર ભલે આયા ને તમે
હા કીધું જી આવતા હતા કે હેડો જીવડો આવીએ તો હું કોઈ હેડો તમે માછાઈ ના ઘેર ઓટો મારતા આવીએ ખરા તરકા ના કરો હોય આ ખરું કરવું હોય યાર એવું ઓવા એરંડા લાયા એરંડા પાથરવા આવ્યો કઈ યાર હા કોણ આટલું બાકી છે તમારે આટલું જ છે આટલું જ છે તો આટલું તો કરી દો તો અમે હોય બી ગયા થાય એક કામ કરો કર થોડું મથાઈ લીધું હોત તો ફોટલે પટાઈને જતા રહીએ સાપરો એટલે ઘરના જ છો યાર મહેમાન કોને કહેવાય પારકા હોય એનો મહેમાન કહેવાય તમે ઘરના કેવો એટલે તમે મહેમાન ના કેવો માની સોગન બસ ખાધું નહીં ભૂખ લાગે ને તો મત કોઈ યાર નહીં આટલું આપડે પતાઈ દઈએ આટલું તો ખાવા ભેગા થઈએ છે એવું એટલે હળો કે પછી હું મથાઈ દો કે ચીકુ પતાવાનું કે અરે મજૂર આવ્યો તો મજૂરી મેલીને જતો રહ્યો આટલું હવ આ બધું હરખું કરી દો ખાલી ગાયો આઈ લાગી કેમ ઓવા ઊંટ આવ્યો તો યાર લારી લઈને આવ્યો તે હા આ સારું હેડો કે હોભળો કે પઠ્યો હતી ને પઠ્યો પર આવ્યા પાડોશીમાં તે ઓવા અમારા રસ્તો આરે મેન થયો ગાડા વટો તો અથીને ઊંટ લેકડો ને તે એને લેડો પાડે ઓવા તમે કેવું તમને તો લ્યા તો જીજો લાઈન મને તો ભરાઈ કાઢ્યો આ તો શું કરવાનું મારે તો ખરા બપોરે કોમ વળગાડ્યો હોય તો ખવડાવી કે નહીં ખવડાવી છે ભૂખે લાગ્યો મને તો અરે કીધાજી થઈ ગયું અરે હું કીધાજી થઈ ગયું લ્યો હું કે હા લે જીવડો હું બૂમો પાડો શું કરશું આપડે જવું નહીં તો થઈ ગયું પણ લો તો બે એ સોય હા તો બી આવશે લે પાવડો તો મૂક્યો કો તો નહીં ને તો કોઈ લઈ જાય ને મૂકો તમે કેમ કે ત્યાં પટી જાય એટલે ખાવાનું રહી જાય ખાવાની જગ્યાએ તો બી હારી આ તો અરે બે હક થોડી વાર તમે ચોખ્ખો તમારે માછા ના તો મને તો ભૂખ લાગી જબરજસ્ત પણ થોડી વાર બે હક અમે ખાવા જઈએ આપણે ભૂખ લાગી મને હારી તમાકુ બમાકુ આવ્યો આ અમારે નહીં તાન કની હા આ માસુજી પેલા બાજુ આ ચતુરા કઈ નહીં એવું ઓવા હા માસુજી હા કેવું કર્યું કયો એમાં શું બાબાને કર્યું એમાં લહણ કરવું લહણ કરવાનું ઓવા જબ્બર ભાવ આવું લહણ નું તું તમે જો ચેવો ભાવ હા લહણ ખાવાનું મજા આવી જાવ લહણ તો ખાધી તમે હા અમે ખાધી વધારે ના ખવાય વધારે ખાઈ દે એસિડિટી પર હા એવું લહણ થી હા તો હું તો ખાવું તો મન તો નહીં ઉપરથી ખાવાની તો એવી મજા આવે અમે ખાવાનું તો શેટી બે લહણ ખાવાનું લહણ તો મજા આમ ચહેરામાં હારું આપડે ઊંઘ હાલે વાત સાચી ખાવું જરૂરી હે કીધા એ પેલું કચરિયું ખાધેલું તમે ના ખવાય ચમ ઉધરસ થઈ જાય હા ઉધરસ થઈ જાય. એવું ના હોય યાર શિયાળામાં તો કચરિયું જ ખવાય હા હું કે હા બોલો આપડે ઘઉં આવીએ ને ઘઉં હા. પેલા મોટા ઘઉં આવી ખબર ઉવ્વ. બાસમતી ચોખા ને એ બધું કોઈ દાળ જ બને ખોપડો તો કહો. દાળ ભાત. હા વાય જ બનાયા હતા હા આ બનાયા હતા ને મહેમાન હા તે બનાયા હતા હવાજ તો મહેમાન અમે આયા તો ખરા બોલો હવાજ બનાયા કીધાજી શું કરીએ હા? ખાઈ લઈએ ને પછી બેહીએ હું કહો ખાઈ જઈએ હા અમારે તો જમણવાર હતું હા તમે ખાવા છે હા તે મોહન થાન દાળ ભાત ને બધું હતું પણ મને નહીં ભાવતું એવું તો હું ના જ્યું શું કર્યું કમાણી માં મોઢામાં પણ શું કરો પોપડો કા મોહનથાળ હા શું કે મોહનથાળ વધે મોહનથાળ ખાઈ લઈએ હો હા ઓવા મોહનથાળ ઓવા હું ગુસપુસ કરો હા હું ગુસપુસ અરે વાતો કોઈ કરો. ખબર કે પીવાનું ચોય મળશે એમ કોઈ એ ભલા માણસ ના પાડી દો યાર ચમ અમે તો નહીં પીતા અમે ભગત માણસ છે યાર હા ઓવો અમે નહીં પીતા એવું તાન પછી જીવરામ આધા તો કોઈ જીવરામ હા કે જઈએ હમણાં થોડી વાર રહીને એમ કોઈ એવું કેટલી વાર લાગશે વાત થોડી જ લાગશે વાર તો
હેડો તે ખાવા જાય ખાવા જજો. ખાવા પણ ખાવાનું તો કરીએ ને પણ હવે તો ખરા હું તમને બીજી વાત કહું હા. પેલા શેદુજી નહીં ઓળખતા ઓળખો લાલ પાઘડી લાલ પાઘડી વાળા ઓળખું સારી રીતે. અલે યાર ઈવન તો પેલા રાખડો નહીં હવારે વંગાયેલી ખીચડી બનાવી હતી બધું નાખી હા તે શું કરે કાર્ય કૂતરો આવે ખાઈ ગયું બધું. તે કૂતરાને તો માર્યો હે ચેદુરજી જબ્બર. હા માર્યો હે કે હવે કૂતરું હતું મારા હવે ખાધેલું થોડું કાઢાઈ દે. એ વાત સાચી. ગીતાજી યાર આ તો ગોળ ગોળ ફેવરી વાત કરી યાર. તું કૂતરો સેદુજી ને ખીચડી બનાવી હતી ચોકમ પેલો દાળ ભાત આપડે ખાવાનું મતું વાતે બોલી હવે ખાઈએ હા હું કઈ કયો તો કરે મનાવર તો કરતા નહીં યાર મનારે નહીં કરતા તું ખાઈએ કરીએ. નહીં ચાનું કેતા પોણી કેતા આયા તાલા બે લાગે હા કોક મહેમાન તમે આયા તા ના હું ઘુસપુસ કરો લે જે અરે કામ કરીએ આ લે તો- સાપડો સાપડો. હો હું કહું લેડો ખાલી એક કોથળીનું કરી આલો કે આમ અરે ભલા માણસ ના મેરાવ ચમ તમે યાર ખબર તો અમે ભગત માણસ છીએ ને તમે જે છો આવા માણસ લેડો સાપડો હેડો સાપડો આવ્યો ને આવ્યો ખાઈ લઈએ સાપડો લઈ જાય તું ખાવાનું વેચ થાય હેડો ગીતાજી ભલો હવે આટલા એરંડા આવી ને એટલે પેલા કાઢ નાખીએ ખાલી. અલે એ થોડી શરમ કરો કે હું કોક ના અંગાત લઈને આવ્યો યુવાન જોડે થોડી અલે મહેમાન ના કહેવાય યાર એ ઘર ના કહેવાય મહેમાન હોય તો બરાબર મહેમાન પારકા કહેવાય આ તો ઘર ના છીએ એટલે ચાલે હું કેવું કરનાસી એટલે તો કણ શેતર માં મથાયું લેટ જો તમે હેડો સારું હેડો વગાડો ના કરી દેવાડી સારું હેડો બસ મોચો નહીં લે હા તો આ તો અમાર ગોડાઉન છે આ બધું વસ્તુ મૂકવાનું સાપી તો ખાવાનું કહું ને એટલે કે ગોડાઉન ના લેડો બરો ભૂખ લાગી યાર અલે આવું ભૂખ હજી હાકો કે કોમ બાકી છે થોડું પૈ ખાઈએ આપડે 12 વાગ્યા તો વાગ હાકો લે જો ગીતાજી હું તમારા ઘરે આવ્યો હતો ને હા મને ખાઈને લાવવાનું હતું તમારે હા તો ખાઈએ આપણે એક તો બાઈકે મારું લઈને આવ્યો તમે તો ગીતાજી ઓય ઉભાડો હું ખાટલો લઈને આવો હા અને આ ગીતાજી તમે માસે કેટલા ગોડાઈ ના ચમ ઉઘાચી કે આવડો મોટો ખાટલો ડાળેલો ને કે ખાટલો લઈને આવું હા વાત સાચી બેહો બેહો અલે આ ગીતાજી પડો લે અલે ભાતો અલે ખાટલો છે ઓ લે ચમ બે એ તો ફોગોત જ નહીં હા ઓય ઓય બે શાંતિ મન બેવા દે મન અલે પાછો પડી લે અરે હું અરે ગીતાજી હોય નહીં તો સુપર કાટક પેલા એ તો માસે તો જબ્બરી આ મોચો ને કે રાખ્યો હશે કે બેહો વચ્ચે બે હાય હું બે હતો ને આટલો બેહો શાંતિ બેહો અલે અલે આ જીવરો આવું કરો લે શું કરો તમે તઈ દોયનો રાખ્યો એવું મોચા રાખો તમે તો એ તો ભાઈ વિશાલે ઘરગથ્થા રમવા બનાવ્યું અલે આવું તું બેઠા હતા તું નતા પડતા હું તો મંદિર બી ગયું ગોરી મને તો ખબર પણ આવું હ આ મેમન નહીં હા જાદુજી છોકરો ને તું હા ને મહેમાન આવો જોજો તમે જોડી રહીને મને પાડ્યો તમે ઓલા ઉપર બેઠા હતા મૂન વિશાલે જીવાને બનાવ્યો હા મૂન વિશાલે જીવાને બનાવ્યો હા આ વિશાલે તો જે દેખાતો નહીં ઓલા મેમન જીવડો હા કેવું ચાલે બોલો ઘણા વાર છે તમારે માસિયાનું ઘર જોવા મળ્યું આ તો જેટલું કોમ હોય પણ આરે કીધું હતું કે હેડો આઈએ તમોન નહીં કીધેલું તઈ નવરા પડો એટલે આવો આનો ફોન કરીને કે છે સેદુરજી આવો પણ આજે નવરો મળી ત્યાં આવ્યો ની એટલે ઘર મુએ હવાય આ તો મસૂરજી આયે સાઈડ થી કીધું કે મારા માછા આયા હવે આઈએ બધી વાતો મેલો પાણી બોણી પીવો પોણી જીરો પીઓ જીરો લે જીવો ગીતાજી હોય પોણી કેટલું વાલી કાટલું વાલી હોય હવે ખાવાનું કેટલું વાલજી હું ખબર બીજું
હું કહું હવે ઈવન લાવજો લોટો આલો કો શરમમાં પી દેવું પછી રસાઈ ના માટે આપણે મરી જઈએ પેલા નહીં ઉતરતું કહું પાણી ઉતરતું નહીં ઉતરી ગયું બસ સેદુજી તમારે ના બસ હું તો પીને આવ્યો અને હું કહું રોટલા બોટલા ખવડાયા છે તમને તો જબ્બર તમારે માલ છે જબ્બર અરે ગીતાજી આ તો ગોમાળાએ મજાક કર્યું ખવડાવ્યું નહીં કેવું છે તો ખવડાવ્યું ના, રોટલા હજી બની ખાઈ લે, હાથ ધોઈ દો રો થઈ ગયો લે હાથ ધોઈ દો ઉભા રહો હું એક કામ કરતા જીરોમાં ઓય બે હો હું આવું માં કોમ હતું રોટલા ખાઈને જો કબ ગોમો છો ફરવા નીકળશો તારે ખાઈ લઈએ પેલા ના હાલ 2 મિનિટમાં જ આવું પાછો અરે ગીતાજી ખાઈ લઈએ લે હા તો તમે ફટ લઈને આવજો હા થોડું ઇમરજન્સી આવું થોડું એટલે પણ મોનો કોમ મારે ભૂખ લાગી એટલે ખાઈને જો કે જોજે હોય અરે હા કોકો પીવાનું સેટિંગ કરવું પડશે પીધા વગર તો ખાવાનું ના ઉતરો કેટલો મળે હતા આટલા આટલા તમે પીવા ના પાડીએ હું એ પીજો તો કોઈ બખાડ કરશો તમે બાઈક માં હાલું લાયા તો ઠોકો તો તમે કુછ કરો યાર ઉભા રહો કા એક જ કોથરી પી લે ખાલી વાત ને એક જ સમ કે એમને ઉતરો ને લે હું આવું જલ્દી આવજો લે રાકા લેતો જો ને અંકલ થોડું કોમ ઓહો બ્રોગર રાકા ચો આગળ લઈને જતો નહીં આપણો ગમન નિયમ ખબર કે મહેમાન આવ્યા તો બે મહેમાન હંગાત જેટલા મહેમાન આવ્યો હંગાત જ ખાવા બેવાનું એ વાત સાચી છે એકલા તો ના જ ખાવા બે હારો એક અમે સમજે એકલા તો ના બે જવાય ને આપડો હંગાત આવ્યા હોય એટલે હું વચમાં મહેમાન આવ્યા હતા મારા ઘેર તે ખવડાય એટલું ખવડાય તેવું કે ખબર કે મસુજી ઘેર જ ખાવા બે આજ ખવડાઈએ તાની ઓન રાકા હું તને કહું હું તને 10 રૂપિયા આલું ગમે તે કર પણ આ પીવાનું ચો મને એ મન કે કીધું એ વિશાલ્યા ઓય ઓ ઓલે ચોકન મળ હું પણ પીવાનું માનવ ખબર અયા તમારા મહેમાન સી તે હું કરું માં આપા તો ભગતી હું તો ના કહું દારૂ બારૂ નું ઓન તો હું ના કહું તમારા મહેમાન સી મારું લેવા દેવા લઈ જા તે લઈ જા ગોમો અલે પણ માતા અમારા મહેમાન સી લ્યા પણ મારા પપ્પા રે ને એ ભગતી ને તે હું લઈ જાઉં ને ઓન તો મને મારી કશું એવું ના હોય લઈ જા મહેમાનો તો લઈ જા પડી ના તું લઈ જા હું તો જઉં મારે હું લે જવું હોય જા ના કોઈ નહીં એવું હોય તો પડી હા ચોકમ ભલે કે ગોમો જો ગોમો હું તો અંગાત નહીં આવવાનું જવો તો જો ચમ ના હું તો ના આવું અરે રાખલા ઓમાય 10 રૂપિયા આલું એ નતો નહીં આલવા એ કાળિયાન તો જા દે કે કોઈ ઓછો નહીં બલ્યાળું ના તમાર તો ફેલી હો ફેલી હાવ ફેલી પણ હીરો એમ નહીં હજી ને મને ઓળખ્યો નહીં કે કે મારા કાકો આયા કે નહીં આયા એમ ઓળખ્યો જ નહીં હજી તો મને હા ફેલ કાળ્યું વાળું કાળિયું 10 રૂપિયા આલા પડશે હું તો બતી આલું નાખું દૂર તો હજે દૂધ સારું આલી કે હો આ તો મારવા ખાઈ લે જલ્દી ખાઈ લે નીકળી હું બેહું હોય દાબા હાલો રાકા લેડો કેમ આબુ પડ્યો ગાડી ચલી એક જ પોટી એક જ એક હું ઘેર દવા કરો આમ સોનું મોનું મારા નહીં પીવાની ઓન પીવાની એ ગમે તે પીવાની એ બંધ કરી દીધી ચમ ના કોર્ટમાં પોલીસ પકડાતા ને મને માર્યો તો તારનું બંધ કરી દીધું બંધ કરી દીધું આયા મહેમાન યાર અમારા મહેમાન હોય ને અને પીવાની ઈચ્છા થઈ ને આજે કરશે શીખર બંધ કરી દીધી ચોહી લગવાનું હું તો તલપ લાગી વગર તો આજના લઈને આવ્યો ને એ આવ્યો હવે ના આવતો લઈને મેં બંધ કરી દીધું હો એવું છે ઓવા ચોકમ મળે હતા એ કોઈ ખબર નહીં આપડે પેલો પેથ્યો પેથ્યો ઓય કા મળતો હશે તો નહીં મહેમાન હશે જોવો કે યાર નહીં બંધ કરી દીધો 2 મહિનાથી બંધ કરી દીધો ચો ખૂણામાં આ રહ્યો કે મને તો લઈને આવ્યો ઠાર્યો ખાલી હેડા બોલ જોવો તે હોય એ તો હિંમત કશું નહીં હોય એ તો પાણી ગરમ કરવા માટે મેલ્યો એવું છે ઓવા માનથી ગાળતા બંધ કરી દીધા 2 મહિના ત્યાં અને પેલો પેથ્યો છે ને ઓવા આપશે તો પેથ્યા યાર એ પેથ્યો હોય એક
અરે આખું એરંડોનું શેતર ફેવરું કોઈ પેખે તો કેસ્યો નહીં મળતો. વૈકાળ જ રહેતો હતો તું તો શું હજી મસુરજી પેલા પેઠાન છોકરાને જોનમાં જ્યાં કેવું ખાવાનું હતું? હા હું ધોરણ ખાતી હતી. લ્યો, બે જણા પાટમ પટમ વાતો કરી જોઈ પણ ખાવાની મનર કરતા નહીં. વાત તો ખાઈ જીવડો તમારા પેટ નહીં મળો જ છે આજે. જે ગીતાજી જો હોય તો જલ્દી ભરો તો ખાવાનું કોક થાય. હવે ભૂખ લાગે જીવડો ને. બાળે બળાકા બાળે ભજન ના બાળે બળાકા બારી રે એ જી. જક્ષીબા હા બોલ છોકરા. પીઠ્યાન અંદર અડ્ડો હતો એનો શું હજી બોલ થોડો અંદર અડ્ડો હતો. અંદર જ હતો એના ઘેર આવે તો ના અંદર જ હતો યાર નાખું ને. મહેમાન હા મેમો બોલો કેવું ચાલે શાંતિ? બહુ શાંતિ છે. બોલો લે હું કહું અહીંથી રસ્તો બહાર ને કરશે આપડે બાર તો ને કરશે. અને પીઠ્યાન અડ્ડો છો પીવા માટે ચો લડો હું બતાવું. તને ખબર ઓવા લઈ જા મને લઈ જા. ઓવા લડો તમે આગળ તો હું એવું આ છોકરાને કઈ ખબર પડતી નહીં ના મહેમાન ને આબરૂ ઇજ્જત હદ નહીં. દારૂ હતા પીવા આવી જાય તે. અલે આ જીવરામ વાતો યાર તો ભૂલી જ ગયો હું તો. લેવા તા ચા પાણી તો કરીએ માર ઘેર. પણ હોભળો કયો છે દુજી ચા નહીં પીતા આમ બાધા. લેલો છો મારે આલે જોનતા નહીં મને ચાની ના પડે લીધી. કોઈ નહીં ખવડાવતા નહીં ચા પીવાય નહીં દે અલ્યા. કારણ કે અમે કીધું છે કે મારા આગળ મેમો ના એ બાધાવાને લઈને આવું. એટલે ચા બા ના પીતા નહીં. એવું ઓ મારો હું કેવું મને ચાય પાવો તો થોડી વાર ટકું હું ભૂખના કારણે. ભૂખ એવી લાગે કે હવે ચક્કર આવશે બહુ ભૂઈ પડી જાય. કશો હતો નહીં યાર હતા ગીધાજી ના આવા દે. સારું એનો કશું વાંધો નહીં. કીધું ને એટલે ચા ખવડાવવાનું જ કરવું. હા અરે રાખલા અને પૂછ કેટલો આખો હજી અડ્ડું જક્ષીબા હા કેટલો રહ્યું આ હોય જ છે હવે. વધારે આગું નહીં. એવું છે તાન પણ નહીં ગોડા તું ગમો રહી કે બહાર રહી? ગમો આ તો જો તોકન તો આપણું જ ઘર આવ્યું. આ તો વાડી છોડી નીકળ જ લઈને આયા. આ તો મોભી પણ આમાં ગમના અરે આવા હું આવવાનું હું તું હંગાત કરે હું હંગાત કર્યો તી એ પણ હવે પાછું ચીજ ના જવાય પીવાય ના મળ્યું કોઈ નહીં વળી. એ તો પીસી આપણે મોઢું બગાડી દીધું આખું. હું સેટિંગ કરી આવું ચિંતા કો કરો મારતું હેડો કે પગ ઉપાડો તમને સારું જબ્બર યાર અમારા ઠેકાણું જરીઓ ઘણા વર્ષો પછી ખાધું જીવરામ? હું ખાય તમારી લાયો તમે ગયા ઓટો મારવા અરે માસાઈ ખવડાવી નહીં હજી સુધી યાર. એના કઈક તમે આવો તાને ખાઈએ હંગાત ખાવડાવવાનું હોય યાર. હું હંગાત તમે યાર કહો ને કે હું આવું 5 મિનિટ 2 કલાક કરે. મોભી જગતીબા આવો આવો ઓળખાણ તમે બે ઓળખું આન તો હાથી યાર. આપડે રાખનામ ખાટલા તો હારા રાખ્યું. આ તો ભલે રમવા માટે રાખ્યો. પણ કોક મહેમાન અંગાત લઈને આવ્યો તો એને ખવડાવવું પડે ટાઈમે. એટલે યાર તો અમારો નિયમ છે ગામમાં. લપ નહીં કરે એડો ખાઈ લઈએ તાને મારી જો હવે ભૂખ લાગી એટલે ગીધાજી ભૂખ કેવી લાગ્યો લે જો બાબા લે લો હેડો ખાઈ લઈએ. ઘેરો ખવડાવી દેતા રોટલા બોટલા હેડો. ખાવાનું જ નહીં પડ્યું. ચમ મસુરજી ખાવાનું ચમ નહીં બનાવી મહેમાનો પૂછે રાખવાના તમારે. અરે જક્ષીબા રોધી તું પણ શું કર્યો હવારે રોટલા બનાવી રોટલા મરચું બનાવ્યું તું ખાઈને હું તો ખેતરમાં કોમ કરતો હતો. આ એકદમ આઈને ઉભા થઈ ગયા છો રોધ. તમે યાર ફોન કરીને ના નીકળ્યા ઘેર કર્યો તો ઘેર થી ફોન કે તૈયાર એમ કેતા હતા. પણ તૈયાર હોય મને હું કે બનાવી દે
બત્રી ભાત નો ભોજન બનાવ્યો અને બનાવવાનું ખાવાનું હું કાંઈ મોહનતાની બોહનતાની વાતો કરતા હજી લોકો ખવડાવ્યું નહીં આ 2 કલાક જો બે લાગ્યો આપડે ઘેર આકો થાય તો યાર તમારી આબરૂ નહીં આવ જક્ષીબાની તો આબરૂ હોય કે ના હોય તેવું જક્ષીબા ખવડાવશે એમ હોન હું ખવડાવી દે યાર તયું કોઈ ટેન્શન લે ના પેલું પડ્યો ખાવાનું કાઢ ખાવું નહીં એટલે એવડો કીધા મહેમાન હોભરો મારી ભાઈ હોભરો મારા અંગાથી અડો મારા ઘેર તમારે ખાવાનું એ હું સગવડ કરાવી દઉં બધી સગવડ કરાવી દઉં લડો ના જક્ષીભાઈ તારે કીધું એટલે આવી ગયું પણ આમાં હું પણ હવે આ 4 ફૂટ નો ખાડો પડે તારનો વાતોમાં વાર્તા હતા મુક આચમ વાતોમાં વાળું ઓય હીરા ના હો પેલો માસ્યા તું તો બુતરો ચોઈ રાખ્યો શીખા બગાડી જોજે માથે પાછો વળી જા લેટ એ કાળું એ લેડો આપણે મહેમાન આવું ના પુત્ર ના મરાય